નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ ટાઈમ OMR. ગણિતના પેપરમાં પણ મેં તમને OMR આપ્યા હતા, બરાબર ને? એમાંથી ઘણા એવા OMR પૂછાઈ ગયા છે. અને ગણિતમાં ધોરણ 10માં બરાબર મોસ્ટ ટાઈમ દાખલા આવ્યા હતા, એ પણ તમે જોઈ લેજો કે મોટાભાગના દાખલા આપણે જે આપ્યા એમાંથી પૂછાયા છે. અને આ છે મોસ્ટ ટાઈમ OMR, બરાબર. વિભાગ C અને D નો વિડીયો અપલોડ થઈ ગયો છે સામાજિક વિજ્ઞાનનો. મોસ્ટ ટાઈમ પ્રશ્નોનો તો ના જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો. અને આ મોસ્ટ ટાઈમ OMR આટલા કરીને જજો, બરાબર. બીજા પણ વાંચજો, પણ આ કરીને જજો એટલે આમ તમને સારા એવા મળી જશે. તો જોઈ લો મિત્રો, શરૂઆત કરીએ આપણે. ખાલી જગ્યાના કારણે મૂડી અને ટેકનોલોજીને પ્રોત્સાહન મળે છે. તો વૈશ્વિકીકરણના કારણે મૂડી અને ટેકનોલોજીને પ્રોત્સાહન મળે છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? તો CAC. કઈ છે? કે CAC. ચંબલ બહુહેતુક યોજના દ્વારા કયા રાજ્યોને લાભ મળે છે? તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન, આ બે રાજ્યોને લાભ મળે છે. કઈ યોજના? કે ચંબલ બહુહેતુક યોજના. અમારા અક્ષર બરાબર નથી આવતા એટલા હું આ પ્રશ્નો બોલું છું, બરાબર. બાકી સીધો સ્ક્રીનશોટ તમને મૂકતો. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી કયા ગામે પાણીની સમસ્યા ઉકેલી? તો અરવલ્લી જિલ્લાના પછાત ગણાતા બેડજ ગામે, બરાબર. એમોનિયા ગેસ, બેન્ઝાઇલ વગેરે ખાલી જગ્યાના ઉત્પાદનો છે. તો કોલસાના ઉત્પાદનો છે, ઉપ ઉત્પાદનો એવું થાય, બરાબર. તો કોલસાના ઉપ ઉત્પાદનો છે. વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે ભારત સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો. તો મેક ઇન ઇન્ડિયા વાળો. કયો પ્રોજેક્ટ? કે મેક ઇન ઇન્ડિયા વાળો પ્રોજેક્ટ શરૂ કર્યો. દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, જે ખાલી જગ્યા એક્સપ્રેસ તરીકે જાણીતો છે. તો વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે. આગળ જોવા મિત્રો, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. તો રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ શહેરમાં આવેલું છે. ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી. તો 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી. પૃથ્વીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. ખાલી જગ્યા નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું. તો કાવેરી નદીમાંથી. એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ પણ કહેવાય છે. તો દૂતગતિ માર્ગ. કયો? કે દૂતગતિ માર્ગ. એક્સપ્રેસ હાઈવેને દૂતગતિ માર્ગ પણ કહેવામાં આવે છે. ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે? તો ભારતમાં 84%, લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય છે? તો નિયોજન કહેવામાં આવે છે. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે. ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે? તો 7,516 કિલોમીટર દરિયા કિનારો મળેલ છે. આગળ જુઓ મિત્રો, આ ભાઈ આટલા જોઈને જજો, બરાબર. આમાં તમને સારા એવા પરીક્ષામાં મળી રહેશે. ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? તો પોરબંદર. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો ખેતી. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? તો સેવા ક્ષેત્રમાં. મહર્ષિ ચરકે ખાલી જગ્યા ગ્રંથ લખ્યો હતો. તો ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો. કોણે? મહર્ષિ ચરકે. એલિફન્ટાની ગુફા ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે? તો મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. જો મિત્રો, વિભાગ C અને વિભાગ D નો વિડીયો અપલોડ થઈ ગયો છે, મેં મૂક્યો જ છે 2 કલાક પહેલાં, બરાબર. તો ખાસ એ જોઈ લેજો, મોટા પ્રશ્નો 3 અને 4 માર્ક્સના. અને બીજું કે તમારો વિભાગ B જોઈતો હોય તો નીચે કોમેન્ટ કરજો ને વિડીયોને જેમ બને એમ શેર કરજો, તો તમને વિભાગ B નો પણ કાલ સવારે મળી જશે, બરાબર. ખાલી જગ્યા રાજ્ય દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે? તો ગુજરાત રાજ્ય દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે. સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે? તો નાઇજર દેશ. સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો? કે નાઇજર દેશ. BCGની રસી ખાલી જગ્યા રોગ સામે રક્ષણ આપે છે? તો BCGની રસી ક્ષય રોગ સામે રક્ષણ આપે છે. આ એવા શોર્ટ ક્વેશ્ચન છે ને કે જે દરેક એક્ઝામમાં પૂછાયેલા છે અગાઉ, બરાબર. તો જે મને IMP લાગ્યા એ બધા મેં કાઢ્યા છે. તો ખાસ વાંચીને જજો અને બીજા પણ જોડે જોડે વાંચજો,
જેથી ગમે તે પૂછાય તો તમને આવડવા જોઈએ. જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે? તો બાયોમેટ્રિક ઓળખ આ નવી બાબત અમલમાં મૂકી છે. આગળ જોવા મિત્રો કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? તો તારીખ 1/1/1995 વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ હતી. ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે? તો ઇનસાઇડ સામયિક. વિશ્વ વૃદ્ધિ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે? તો 1 ઓક્ટોબરના દિવસે. વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ક્યારે પસાર થયો? તો 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર થયો. વર્ષ 2000 વર્ષ ખાલી જગ્યાને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. તો વર્ષ 2002ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ ભારતમાં કઈ સાલથી અમલમાં આવી હતી? તો 1977થી જાહેર વિતરણ પ્રણાલી અમલમાં આવી હતી ભારતમાં. મહિલાઓને માત્ર એક જ કોલથી મદદ મળી રહે તે માટે ખાલી જગ્યા અભયમ મહિલા હેલ્પલાઇન કરવામાં આવી છે 181 નંબર પર. બરાબર. તો જોઈ લો મિત્રો આગળ કે જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકો? આગળ આવી ગયો છે આ પ્રશ્ન કે બાયોમેટ્રિક. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? તો નર્મદા નદી. મહિલાઓને આર્થિક સહાય માટે સખી મંડળ દ્વારા સરકાર કઈ યોજના અન્વયે સહાય કરે છે? તો મિશન મંગલમ યોજના. સંયુક્ત રાષ્ટ્રોએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય યુદ્ધ વર્ષ તરીકે ઘોષિત કર્યું? તો 1999 ઈસવીસન 1999ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુદ્ધ વર્ષ તરીકે ઘોષિત કર્યું છે. ગ્રાહક આંદોલનના જન્મદાતા કોને કહેવામાં આવે છે? તો રાલ્ફન્ડરે આવું કંઈક આવે છે. એક્ઝેક્ટ જોઈ લેજો મિત્રો. રાલ્ફન્ડરે કંઈક કર્યું. નીચેના દેશોને માનવ વિકાસ અંકમાં ઉતરતા ક્રમે ગોઠવવા કઈ જોડ સાચી બનશે? તો પહેલું શ્રીલંકા આવશે, ભારત, ભૂતાન અને નેપાળ. આ પ્રમાણે જોડ સાચી બનશે. આ ડાયરેક્ટ મેં જવાબ લખ્યા છે. ઓપ્શનમાં તમારા ઓપ્શન ખાલી જગ્યાનું બધું એ વાક્ય બધું તમારે ભેગું આવી ગયું. બરાબર. ખાલી જોડકા અને ખરા ખોટા જ નથી. એ જોઈતા હોય તો કોમેન્ટ કરજો તો જોડકા અને ખરા ખોટાનો એક વિડીયો બનાવી દઈશ. કયા દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના કયા રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રનું સૌથી ઓછું પ્રમાણ છે? તો મિઝોરમમાં. માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્ય કરે છે? તો યુએનડીપી સંસ્થા કાર્ય કરે છે. ભારતીયોનું 2015માં સરેરાશ આયુષ્ય કેટલું હતું? તો 67.5 વર્ષ આવું હતું. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ સિંચાઈ થાય છે? તો પંજાબમાં સૌથી વધુ સિંચાઈ થાય છે. વિશ્વમાં સૌથી વધુ બાળ મજૂરો કયા દેશમાં છે? તો ભારત દેશમાં. આપણને ખબર જ છે. તાપી નદી પરની બહુવિધ યોજના કઈ છે? તો ઉકાઈના કાકરા પાર બહુવિધ યોજના છે. ગુજરાતના ખાલી જગ્યાને પૂર્વનું માન્ચેસ્ટર કહે છે? તો અમદાવાદની. ગુજરાતના અમદાવાદની પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે. આગળ જુઓ મિત્રો કે સંચાર સાધનોને આપણે ખાલી જગ્યા વિભાગમાં વહેંચી શકીએ તો 2 વિભાગમાં વહેંચી શકીએ. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખાલી જગ્યા છે તો ખેતી છે. જે ઉદ્યોગમાં ખાલી જગ્યા તરીકે ખનિજો વપરાય છે તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. તો કાચા માલ તરીકે ખનિજો વપરાય છે તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહેવામાં આવે છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ખાલી જગ્યા છે તો અમદાવાદ ગુજરાતનું. બરાબર. પરિવહન માર્ગોમાં ખાલી જગ્યા સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન છે. હવાઈ માર્ગ સૌથી ઝડપી છે પણ સૌથી વધુ ખર્ચાળ છે. ખાલી જગ્યાએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે. તો અમેરિકાએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે. એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઉચકવાનું કામ ખાલી જગ્યા લોકો કરે છે તો ભોટિયા લોકો કરે છે. ભોટિયા ધ્યાનમાં રાખજો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી ખાલી જગ્યાની છે તો કેન્દ્ર સરકારની છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની? તો કેન્દ્ર સરકારની છે. ખાલી જગ્યાને મુક્ત અર્થતંત્ર કહે છે તો બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે. ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે તો મિઝોરમ રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોમાંથી ખાલી જગ્યા માર્ગનું વિવેચન નથી તો યોગ માર્ગનું વિવેચન નથી. યંત્રો, ઓજારો, મકાનો ઉત્પાદનમાં સાધનો ખાલી જગ્યા સાધનમાં સમાવેશ થાય છે તો મૂડી સાધનમાં સમાવેશ થાય છે.
પ્રાચીન ભારતની લિપિ ખાલી જગ્યા સમયની છે તો હડપ્પા સમયની છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે તો સિંચાઈ માટે થાય છે. ખાલી જગ્યા ગ્રંથને સંગીતની ગંગોત્રી કહે છે તો સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું ખાલી જગ્યા સ્વરૂપ પ્રવર્તે છે, દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. ખાલી જગ્યાનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. બરાબર, આગળ જો મિત્રો, બસ હવે થોડા જ છે, પણ આટલા કરી નાખજો જો સારામાં સારા ગુણ જોઈતા હોય તો. OMRમાં ખાલી જગ્યાએ સિંચાઈનું મુખ્ય માધ્યમ છે તો કુવા અને બોરવેલ, ટ્યુબવેલ એ સિંચાઈનું કેવું છે કે મુખ્ય માધ્યમ છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય ખાલી જગ્યા ભાષામાં લખાયું છે તો પાલી ભાષામાં લખાયું છે. ખાલી જગ્યા પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં, તો સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં, પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય છે. દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં ખાલી જગ્યા દ્વારા સિંચાઈ વધારે પ્રમાણમાં થાય છે, તળાવો દ્વારા. દક્ષિણ અને પૂર્વ ભારતમાં માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત હોય છે. ખાલી જગ્યા હોય છે તો કેવી રીતે અમર્યાદિત? વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય, તો $735 ઓછી હોય તો તે વિકાસશીલ કહેવાય. બરાબર, તો આ હતા મોસ્ટ ટાઈમ બી OMR. તમારે જો જોડકા અને ખરા ખોટા જોઈતા હોય, બરાબર, તો નીચે કોમેન્ટ કરજો, લાઇક કરજો અને વિડીયોને શેર કરજો, તો તમને જોડકા અને ખરા ખોટાનો વિડીયો કાલે મળી જશે. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.